સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના નેટવર્ક સામે કાર્યવાહી કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે મેંડોળા ખાતેથી તોકીર ઉર્ફે બિલ્લા રઈશ ખાનની ધરપકડ કરવામાં આવી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભેસ્તાનના યાસીન સલમાન શેખે તોકીર પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું। આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે। આરોપીઓ મુંબઈના સમીર પાસેથી ડ્રગ્સ મેળવતા હોવાની પણ માહિતી સામે આવી। ત્યારબાદ પોલીસે ભેસ્તાનના યાસીન સલમાન શેખની પણ ધરપકડ કરી। યાસીન વિરુદ્ધ અગાઉ એનડીપીએસના કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસે ડ્રગ્સ સહિત કુલ ₹1,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। હાલ યાસીન ડ્રગ્સ ક્યાંથી લાવતો અને કોને આપતો હતો તે અંગે તપાસ ચાલી રહી છે। યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ એનડીપીએસનો ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે। આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે। આ ઉપરાંત યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે।